ભરૂચ એલસીબીએ અંકલેશ્વરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સોના આઈટ ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં ડબ્બા ટ્રેકિંગ અને પત્તાપાનાના જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 5 આરોપી ફરાર છે। કાર્યવાહી દરમિયાન ₹30 લાખથી વધુનો મુદ્દામાલ અને ₹90 લાખના ગેરકાયદેસર શેર સોદાનો પર્દાફાશ થયો છે। પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ, વાહન સહિત કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ ઓનલાઈન એપ મારફતે ગેરકાયદેસર રીતે શેર સોદા ચલાવતા હોવાનું સામે આવ્યું છે। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। ગઈકાલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ દ્વારા એક ખૂબ મોટો જગ્યાએ એક ડબ્બા ટ્રેડિંગનો કેસ કરવામાં આવેલો છે, જેની વિગત એવી રીતના છે કે અંકલેશ્વરના જીઆઈડીસી ખાતે એક આઈસ ફેક્ટરીની અંદર અમુક ઇસમો દ્વારા છેલ્લા ઘણા સમયથી જે એ ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું હતું। આ વસ્તુની જાણ થતાં જ અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને પીએસસી તે જગ્યા ઉપર જાય છે, જ્યાં ઘણા બધા લોકોની ત્યાંથી ધરપકડ અને ઘણા બધા આવા સિમ કાર્ડ અને કોમ્પ્યુટર અને બીજી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સની આની અંદર વસ્તુઓ લઈ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રકમ જે છે ડબ્બા ટ્રેડિંગની જે હાલમાં અમારે ધ્યાનમાં આવ્યું છે એ આશરે 9 કરોડ રૂપિયા જેટલી છે અને તેમાં હાલની અંદર જે છે એ હાલમાં કાર્યવાહી ચાલુ છે। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।